એએમસીનું 180 કરોડનું બુદ્ધિનું પ્રદર્શન. તો વાત એમ છે કે વર્ષ 2013-14માં કેન્દ્રની યુપીએ સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મળીને વટવા ખાતે 1888 જેટલા ઈડબ્લ્યુએસ મકાનો બનાવ્યા. રિવરફ્રન્ટ પરના ઝૂંપડામાં રહેતા લોકોને આ મકાનો ફાળવવાના હતા, પરંતુ કુલ 1888 જેટલા મકાનોમાંથી માત્ર 250 જેટલા મકાનો જ ફળવાયા અને બાકીના મકાનો ખાલી રહ્યા. હવે આ ખાલી પડેલા મકાનો એ ટાઈમે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયા. અહીંયા દારૂ, નશો તેમજ લુખ્ખા તત્વો ઘર કરી ગયા. આ તત્વો ખાલી મકાનના બારી, દરવાજા અને સળિયા પણ કાઢી ગયા. 7 થી 8 વર્ષ સુધી આવું ચાલ્યું અને માર્ચ 2023માં એએમસીએ આ આવાસનો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ કઢાવ્યો, જેમાં સામે આવ્યું કે આ મકાનો હવે રહેવા લાયક જ નથી અને આને તોડી પાડવા પડશે. બોલો, ગરીબોને આપવા માટે 180 કરોડના ખર્ચે આવાસ બનાવ્યા, જે ખાલી રહ્યા આટલા વર્ષો સુધી અને હવે છેલ્લા 1 વર્ષથી તૂટી રહ્યા છે, તેનો પણ અલગથી ખર્ચો. અને આ મૂર્ખામીને પૂરેપૂરી ભીનું સંકેલવાના પ્રયાસો થયા. જો સમયસર આ આવાસોની ફાળવણી થઈ ગઈ હોત તો 1500 જેટલા ગરીબોને રહેવા માટે ઘર મળ્યા હોત અને પ્રજાના પૈસાનો વેડફાટ પણ ના થયો હોત. પરંતુ શા માટે સમયસર ફાળવણી ન થઈ તેના ઉપર ખૂબ જ મોટો પ્રશ્નાર્થ છે અને તપાસની પણ જરૂર છે. ગ્રાઉન્ડ રિપોર્ટ અમદાવાદ મીડિયા પાવર્ડ બાય હૂફ ઓઇન્ટમેન્ટ, દુખાવાનો સરળ અંત.